જય શ્રી કૃષ્ણ. દેવશયની એકાદશીનું મહાત્મ્ય જાણીએ. રાજા યુધિષ્ઠિરે ભગવાનને પૂછ્યું, અષાઢના શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે, તેનું નામ અને વિધિ જણાવવાની કૃપા કરશો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, અષાઢ શુક્લ પક્ષની એકાદશીનું નામ શયની છે, એટલે દેવશયની એકાદશી. હું તેનું વર્ણન કરું. તે મહાન પુણ્યમય, સ્વર્ગ તેમજ મોક્ષ પ્રદાન કરનારી, સર્વ પાપોને હરનારી તથા ઉત્તમ વ્રત છે. અષાઢ શુક્લ પક્ષમાં શયની એકાદશીના દિવસે જેમણે કમળ પુષ્પથી કમળલોચન ભગવાન વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે, તેમણે ત્રણેય લોકો અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કરી લીધું છે. હરિશયની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલિને ત્યાં રહે છે અને બીજું ક્ષીરસાગરમાં શેષ નાગની શૈયા પર ત્યાં સુધી શયન કરે છે જ્યાં સુધી આગામી કારતક માસની એકાદશી નથી આવી જતી. તેથી અષાઢ શુક્લ એકાદશીથી લઈ કારતક શુક્લ એકાદશી સુધી મનુષ્યએ સારી રીતે ધર્મનું આચરણ કરવું જોઈએ. જે મનુષ્ય આ વ્રતનું આચરણ કરે છે તે પરમ ગતિને પામે છે. એકાદશીની રાતે જાગરણ કરીને શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન શ્રી વિષ્ણુના ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. આવું કરનારા પુરુષના પુણ્યની ગણના કરવામાં ચતુર્મુખી બ્રહ્માજી પણ અસમર્થ છે. જે આ રીતે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારું સર્વ પાપહારી એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન કરે છે, તે જાતિનો ચંડાળ હોવા છતાં પણ સંસારમાં સદા મારું પ્રિય કરનારો છે. જે મનુષ્યો દીપદાન, પલાશના પાંદડા પર ભોજન અને વ્રત કરતા રહીને ચોમાસું પસાર કરે છે, તેઓ મારા પ્રિય છે. ચોમાસામાં ભગવાન શ્રી વિષ્ણુ સૂતેલા રહે છે, એટલા માટે મનુષ્યએ ભૂમિ પર શયન કરવું જોઈએ. શ્રાવણમાં શાકભાજી, ભાદરવામાં દહીં, આસોમાં દૂધ અને કારતકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઈએ. અથવા જે ચોમાસામાં બ્રહ્મચર્યનું પાલન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. રાજન, એકાદશીના વ્રતથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે, તેથી કાયમ આનું વ્રત તો કરવું જ જોઈએ. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.